તો હું એક પ્રશ્ન કરું, શું તમને ખબર છે સ્વામિનારાયણ સંપ્રદાય કેટલા વર્ષ જૂનો છે? ના સ્વામી. ફક્ત 250 વર્ષ. 250 વર્ષ. 250 વર્ષ, બરાબર. તો હવે સમજો, 250 વર્ષ જૂનો સ્વામિનારાયણ સંપ્રદાય, એમાં જો ડુંગળી લસણનું પ્રતિપાદન કરવામાં આવ્યું, તો ભાઈ એ વાતને સમજીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના ફંડામેન્ટમાં જોઈએ જ્યારે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે વૈષ્ણવ સંપ્રદાયની જ ધર્મ નિયમને કોપી કર્યા છે અથવા તો એમને જ ફોલો કરે છે. અને હવે એ વાત અહીંયા ટચ થાય છે કે વૈષ્ણવોની અંદર પણ હાલ મર્યાદિત ધર્મ પાળનારા એમના જે અનુયાયીઓ છે તો એ પણ લસણ ડુંગળી ખાતા નથી. તો જૈન ધર્મ વર્ષો જૂનો ધર્મ છે, એમાં પણ હજી સુધી ક્યારેય પણ લસણ ડુંગળી ખવાતા નથી, અને છતાં કોઈ ત્યાં એનો વિરોધ કરતા નથી. જેને આપણે ઇસ્કોન કહીએ છીએ હાલના સમયમાં, હે ને, જે શ્રી પ્રભુપાદા કહેવાય છે એમના સંસ્થાપક, એમણે એ ધર્મની સ્થાપના કરી. તો એમાં પણ લસણ ડુંગળી ખવાતા નથી. એ ઉપરાંત જોઈએ તો બુદ્ધ સંપ્રદાય, જેને આપણે બુદ્ધિસ્ટ કહીએ છીએ, જે હાલ આપણા ભારતમાં ઓછો છે પણ ચીન ઇત્યાદિમાં વધારે છે. તો તે સંત લાઓત્ઝુ કરીને થયા, જેમણે તાઓ ધર્મ ચલાવેલો. તો તાઓ ધર્મમાં પણ શાસ્ત્રોમાં લખેલું છે કે માણસોએ લસણ ડુંગળી જેવા તામસી પદાર્થ છે એનું સેવન ના કરવું જોઈએ, કે લસણ ડુંગળી ખાવાથી તામસી અંદર ગુણો છે વધારે થાય છે. અને એ હવે સાયન્ટિફિકલી પ્રૂવ પણ થવા માંડ્યા છે. હાલ જો તમે ગૂગલ કરો કે તો તમે કોઈ સારા માણસને પૂછો ને તો કે લસણ ડુંગળી રોજે ખવાય એવી વસ્તુ નથી. પોતાના ભગવાનને જે ન ગમતું હોય એ જો આપણે એને થાળમાં ન ધરાવી શકીએ તો ભગવાનને જે ન ભાવે એ એમનો ભક્ત ક્યાંથી જમે? કહો, સિમ્પલ વસ્તુ છે ને. તો બસ ભગવાનને નથી ગમતું એટલા માટે જ એ સત્સંગીઓ જેને આપણે કહીએ કે ફોલોવર કહીએ નથી ખાતા. મારા જેવા બીજા હજારો સત્સંગીઓ છે, સંતો છે કે જે ઉંમરલાયક હોય, 100 વર્ષનું આયુષ્ય જીવા હોય, પણ લાઈફમાં ક્યારેય બી લસણ ડુંગળી ખાધા નથી, તો એ હેલ્ધી છે. એટલે એવો દાવો ના કરી શકીએ, સમજો, કે લસણ ડુંગળી ખાઈએ તો જ ફિટ રહીએ, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે, આમ ન થાય તેમ ન થાય. વાત સાચી છે, સાયન્ટિફિકલી પ્રૂફ છે, પણ એના ઓલ્ટરનેટિવ છે. તમે લસણ ડુંગળી ન ખાવ તો કોલેસ્ટ્રોલ વધી જ જાય એવું નથી. જો તમે શાકની અંદર વઘારની અંદર રાઈ નાખો છો, ચપટી રાઈ બી તમારો કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે એ મજબૂત છે.